સમોસાની લારી આખું વરસ ચાલતી હોય છે અને એટલે એની કોઈ સિઝન ના હોય. જ્યારે ઈચ્છા થાય ત્યારે સમોસા બનાવી શકાય. સુપર સહેલીઓથી હું નૈમિષા આજે તમને હોમમેડ રેસીપી યુનિક માઉથ વોટરિંગ સમોસાની તમારી સાથે શેર કરું છું. ચાલો જઈએ મારા કિચનમાં. કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તમને રેસીપી કેવી લાગી. એટલીસ્ટ એટલું તો તમે કરી શકો છો. અને સબસ્ક્રાઈબ કરો ચેનલને, વિડીયોને લાઈક કરો, તો મોટાભાગની બહેનો જે બધું બહારથી લાવતી હોય છે એ શીખે કે ઘરે પણ ઇઝીલી બનાવી શકાય છે. આજે માર્કેટમાં એક ટેમ્પો ઊભો હતો અને એ મને 50ના 2.5 કિલો બટાકા આપ્યા, પણ બટાકા આવા નાના નાના હતા. તો મને થયું કે બટાકા તો સારા છે, એક પણ ખરાબ નથી, નાના છે, ફક્ત એટલું છે, એટલે મેં બાફી દીધા અને સમોસાનો પ્રોગ્રામ બનાવી દીધો. તો અહીં લગભગ મેં 1.5 થી 1.25 કિલો જેવા બટાકા લઈ લીધા છે. નાના છે એટલે 10 જ મિનિટમાં બફાઈ ગયા હતા. જ્યારે ઘરમાં બધાને ખબર હોય ને કે આજે સમોસા બનવાના છે એટલે 2 આંટા વધારે મારે જોવા કે કેટલે કામ પહોંચ્યું. અને રિયલી બિલીવ મી, મને પણ ઘરના સમોસા બહુ ભાવે છે. એટલે ઘણીવાર આપણે આવા નાના બટાકા મળે ને ત્યારે પેલા બટાકાવાળાના ઉપર ગુસ્સો કરતા હોય છે. તો તમે આવો કોઈ આઈડિયા કરી શકો. બટાકા ઇઝીલી બફાઈ પણ જાય છે અને ફોલાઈ પણ જાય છે. તો લો, બધા જ બટાકા મેં ફોલી કાઢ્યા છે. હવે હાથથી જ એને આવી રીતે 4 ટુકડા જેવું કરી દેવાનું છે. હું એડવાઇસ કરીશ કે આને કાપવાની જરૂર નથી અને આને છૂંદવાની પણ જરૂર નથી. જો તમે છૂંદશો તો તમારો બધો માવો પડ સાથે ચોંટી જશે. એટલે બસ હાથથી આવા થોડા થોડા નાના ટુકડા કરી દેવાના છે અને બટાકા તમારા તૈયાર. સમોસામાં હું ફક્ત બટાકા અને લીલા વટાણા જ નાખું છું. મસાલો જબરજસ્ત કરું, પણ 2 જ ઇન્ગ્રીડિયન્ટ હોય. તો ચાલો, જેની આપણે રાહ જોતા હતા મસાલાની, એના માટે મેં તેલ મૂકી દીધું છે. અહીં તેલ થોડુંક વધારે મૂકવાનું. હવે સૌથી પહેલાં 1 ચમચી જીરું નાખવાનું છે. તેલ સરખું ગરમ થવા દેવાનું. જીરું તરત જ ક્રેકલ થાય એવું ગરમ રાખજો. અને જેવું જીરું ફૂટે એટલે 1 ચમચી ભરીને વલિયારી નાખી દેજો. વલિયારીનો સ્વાદ સમોસામાં બહુ મસ્ત આવે. અને સાથે 1 ચમચી ભરીને આખા ધાણા પણ નાખવાના છે. યાદ રાખજો, વલિયારી અને ધાણાથી જ સમોસાનો સ્વાદ આવે છે. આ જગ્યાએ મસાલો નાખવામાં ઉતાવળ કરવી નહીં. ધાણા પણ સરસ ચડી જશે, ત્યારે વલિયારી અને ધાણાનો સ્વાદ આવશે. બસ હવે થયો છે લીલા મસાલાનો વારો. એટલે અહીંયા મેં 7-8 લીમડાના પાન નાખી દીધા છે. લીમડાના પાન આખા જ નાખવાના છે. અહીં આપણે લીલા મરચાં જે લગભગ 7 થી 8 મેં ક્રશ કરીને રાખ્યા હતા એ, અને પ્લસ ઝીણી ઝીણી 2 ડુંગળી કાપીને નાખવાની છે એ. એટલે ડુંગળી નાખવાની કમ્પલસરી છે સમોસામાં, બહુ જ મસ્ત લાગશે. તો ડુંગળી તો સરસ આપણે સાંતળવા દઈશું. અને ધાણા, જીરું અને વલિયારી એની સાથે ડુંગળી સાથે સંતળાશે એટલે મજા આવી. અહીં આપણે ખાસ યાદ રાખવાનું છે કે બધી જ વસ્તુ સારી રીતે સંતળાવા દેવાની છે. ઘરે સમોસા બનાવવા છે એકદમ સહેલા. બસ 1-2 વાતનું ધ્યાન રાખવાનું છે કે ડુંગળી નાખો તો એને પ્રોપર સંતળાવા દેજો. અને ડુંગળીવાળા જ સમોસા મસ્ત લાગે છે, એ પણ તમને કહી દઉં. ચાલો, હવે થોડીક હળદર નાખી દઈએ એટલે થોડોક પીળાશ પડતો સ્વાદ આવી જાય. અને થોડુંક આપણે લાલ મરચું પણ નાખી દઈએ. બસ બધું સરસ રીતે મિક્સ કરવાનું છે અને વારાફરતી નાખવાનો હેતુ એટલો જ કે બધું સરસ સંતળાય. હવે આપણે 250 ગ્રામ વટાણા જે બાફીને રાખ્યા હતા તેને નાખી દઈશું અને એને પણ મિક્સ કરી દઈશું. આગળ જે બાફેલા બટાકા તમને બતાવ્યા એને થોડા થોડા હાથથી મેં કાપ્યા હતા, એને ડાયરેક્ટલી નાખી દેવાના છે. અને અંદર 2 ચમચી મેં મીઠું નાખી દીધું છે. મસાલો લગભગ પતી ગયો છે. થોડોક લીલો મસાલો પાછળથી નાખીશું અને આને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે લીલા ધાણા ચોક્કસ નાખો, તમારી પાસે જેટલા હોય એટલા નાખી શકાય. અને ફુદીનો ક્રશ કરીને નહીં, ઝીણો ઝીણો કાપીને નાખો. ક્રશ કરીને નાખશો તો કાળું પડી જશે અને કડવું થઈ જશે. બસ ફુદીનો માપનો નાખજો. બધી જ વસ્તુ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે. બાળકો મારા મોટા છે ને અહીં આજુબાજુ આંટા મારતા હતા. મેં એમને પૂરણ ચખાડ્યું તો એમને તીખું વધારે જોઈતું હતું, એટલે આની અંદર મેં ફરીથી લાલ મરચું અને થોડુંક મીઠું નાખી દીધું છે. સાથે 2 ચમચી લીંબુનો રસ એડ કરી દેવાનો છે. અને ફાઇનલી ગરમ મસાલો તો ભૂલતા જ નહીં. ગરમ મસાલો નાખ્યા વગર સમોસાનો ટેસ્ટ જબરજસ્ત નહીં આવે.
તો જે પણ ગરમ મસાલો તમે વાપરતા હોય એ નાખી શકો છો, કોઈ પણ દાળ શાકનો ગરમ મસાલો. સમોસાની પડની તૈયારી કરવા માટે 500 ગ્રામ ઉત્તમનો મેદો લીધો છે અને એની અંદર 2 સ્કૂપ ભરીને મેં ઘઉંનો ઝીણો લોટ એડ કર્યો છે. હવે આ બધી જ વસ્તુ ભેગી કરીને આપણે મોવણ નાખવાનું છે. થોડું મુઠ્ઠી પડતું મોવણ જોઈશે. લગભગ 5-6 સ્કૂપ જેવું મેં મોવણ નાખ્યું છે અને પડ મોડું ના લાગે એટલા માટે એમાં પણ મીઠું નાખવાનું છે. 1 ચમચી જેવું મીઠું નાખી દીધું છે. બસ જ્યારે પણ ખાવા બનાવો, સરસ આઈટમ બનાવો ત્યારે ભગવાનનું નામ લઈ અને ચાલુ કરવાનું. અહીં મેં તેલ અને મીઠું સરસ મિક્સ કરી અને આપણે પોચો કુમાસવાળો લોટ બાંધવાનો છે. ઓછું તેલ નાખશો તો પડ કડક રહેશે, એટલે તેલ થોડુંક સરખું નાખજો કે પડ ફરસું થાય. બસ હવે જેમ આપણે લોટ બાંધતા હોય એમ બાંધી દેવાનો છે અને લોટનો પિંડો વાળી અને થોડી વાર માટે આપણે રહેવા પણ દેવાનો છે. એટલે આ બધો સમય ગણીને તમે કામ કરજો, જેથી તમારું કામ પણ ઝડપથી થાય. અહીં હું પૂરી આવી રીતે વણી અને વચ્ચે કાપ ઉપાડું છું અને પછી 2 પડને આવી રીતે થોડુંક પાણી લગાવી અને એને દબાવી અને પછી એની અંદર હું ભરું છું. આ બધું ભરવામાં મારી ડોટર બહુ જ હોશિયાર છે, એટલે એની હેલ્પથી જ મારા બધા જ કામ થાય છે. મસાલો બનાવું ને બધું તો હું કરી લઉં, લોટ પણ બાંધી આપું, પણ એ બહુ સ્પીડથી ભરે છે એટલે ફટાફટ કામ પતી જાય છે. નહીં તો સમોસા બનાવવાનું એકલા હાથે મને બહુ અઘરું લાગે છે. અહીં જુઓ મસાલો કેટલો સરસ કલર આવ્યો છે અને પડ પણ એકદમ સરસ થયું છે. નથી જાડું નથી પાતળું અને સમોસું આપણું તૈયાર થઈ ગયું. અહીં તમે ખાસ જુઓ કે તેલ એકદમ ધુમાડા નીકળે એટલું ગરમ નથી થવા દેવાનું. તેલ ગરમ થઈ ગયું પછી એને ગેસ બંધ કર્યો, થોડુંક ઠંડુ થઈ ગયું પછી ગેસ ચાલુ કર્યો અને આવું સામાન્ય ગરમ જેવું લાગે ત્યારે મેં સમોસા મૂક્યા છે. તો આજુબાજુ આવા ઝીણા ઝીણા બબલ્સ થશે અને તમારા સમોસાનું પડ સરસ કડક થશે, ક્રિસ્પી થશે. એટલે એકદમ ફાસ્ટ ગેસ ઉપર સમોસા નથી તળવાના. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટીપ છે. સમોસા ભરી તો લેશો પણ કડક પડ કેવી રીતે કરશો? તો આ વસ્તુ ચોક્કસ યાદ રાખજો. અચાનકથી તમે બહુ જ ફાસ્ટ ગેસ પર સમોસા તળશો તો એ તરત આવું લાલ થઈ જશે, પણ આ ધીમા તાપે તળેલું સમોસું છે એટલે એનું પડ લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે. અને વધારે ક્રિસ્પી કરવા માટે તો તમારે ડાલડામાં તળવું જોઈએ, જે હું એડવાઇસ નથી કરતી. હું પ્યોર શીંગ તેલમાં જ તળું છું અને આવા સરસ થાય છે. તો આ રેસીપી તમે ચોક્કસ બધાની સાથે શેર કરો, જેથી બધાને ખબર પડે કે સમોસા કેવી રીતે ઇઝીલી બનાવી શકાય. બધા જ સમોસા બની ગયા, આખા પરિવારે ખૂબ આનંદથી ખાધા અને અહીં તમને હું તોડીને બતાવું કે માવો કેટલો સરસ લાગે છે અંદરથી. આવી જ રીતે ઘરે જ નવી વસ્તુઓ બનાવવાની, ઘરના બધા લોકોને ઇન્વોલ્વ કરવાના, એટલે બધાનો પ્રેમ અંદર આવે. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી